ભાઈ એક ભાઈને મેં પૂછ્યું હતું કાંઈ દરિયો કેટલો છે તે ભાઈ કીધું આ દરિયો જ નથી. આ જે કોળી સમાજના દીકરા છે જે ભારત ભ્રમણ કરે છે એ ગર્વ લેવાની વાત છે. હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો કાલે અમે છે ને ખંભાળિયા રાજપૂત સમાજની વાડીમાં પહોંચી ગયા હતા અને અમારું તો આવી રીતના રાતે સુવાનું અને આવી રીતના અમને રૂમ મળી હતી. તો હવે અહીંથી આપણે નીકળીએ છીએ દ્વારકા. તો ચાલો આપણે સામાન બધો સાયકલમાં ભરીએ. તો ભાઈ આજનો છે આ નાસ્તો, ફટાફટ નાસ્તો કરીએ પછી નીકળીએ અહીંથી. પહોંચી ગયા છે રેલવે સ્ટેશન. અહીંથી હાઈવે લઈ લેશું. હવે અમે છે ને 10 કિલોમીટર સાયકલ આખી લીધી ને તડકો બહુ જ પડે છે. તો બસ સ્ટોપ છે ત્યાં રોકાણા છે ને મારી સાયકલ આવી રીતના પડી છે. તો અહીંયા હજી ઘડીક આરામ કરશું. અને તડકો યાર એટલો પડે છે ને કે હામો તડકો પડે તો ગરમી પણ એટલી શ્વાસ ચડી જાય છે. મેં ક્યારના બેઠા હતા ને હવે અમે છે ને પાણી નથી પીવાનું. તો અમે છે ને બેઠા કંટાળ્યા છે ને ત્યાં બાજુમાં છે ને નાયરા પેટ્રોલ પંપ છે. તો ત્યાં જઈએ અને પાણી પીએ ને ત્યાં ઘડીક બેઠશું હવે. ને અહીંયા છે ને ટ્રકનો ને ગાડીનો અવાજ સાંભળે આવું કાન પાકી ગયા છે. તો આવી ગયા છે નાયરા પેટ્રોલ પંપે. આ છે નાયરા પેટ્રોલ પંપ અને મોટું બધું થયું છે, ટાઢું પાણી પીધું છે. અને હવે થોડુંક લાગે છે કે નહીં થોડીક શરીરમાં શાંતિ થઈ છે. હવે અહીંથી નીકળીએ. થોડોક તડકો તો બહુ જ છે પણ તોય ધીમે ધીમે સાયકલ હાંકીએ. એટલે અહીંથી 60 કિલોમીટર છે દ્વારકા. પાછા 10 કિલોમીટર સાયકલ હાંકી અને રોકાઈ ગયા છે. ને ભાઈ તડકો તો પડે. અને અહીંથી હજી 50-55 કિલોમીટર છે દ્વારકા નગરી. દ્વારકા અહીંથી 35 કિલોમીટર છે અને મને લાગી ગઈ ભૂખ. મેં લીધા બબલા ને મેહુલભાઈ તો હજી મોબાઈલમાં મથે છે. સાયકલ અહીંયા મૂકી હતી છે જેવું ફાટી ગયું કવર. કાંઈ નહીં, બબલા થોડા ખાઈ લઈએ પછી નીકળીએ અહીંથી દ્વારકા. રસ્તો અમે થોડોક શોર્ટકટ લીધો છે અને આજુબાજુમાં છે ને યાર નીકળ્યા બાવળિયા જ છે. અને તડકો પણ ગજબ પડે છે અને વરસાદનું ખૂબ પાણી ભર્યું છે. આજુબાજુમાં બધાય તળાવ પાણી જ ભર્યા છે. અને તડકો છે તો થોડોક ધીમે ધીમે આંકું છું કેમ કે છે ને શ્વાસ ચડવા મને પાછો તડકાનો. મેહુલભાઈ રહી ગયા છે પાછળ અને દરિયાનો કાંઠો આવી ગયો છે ભાઈ. ને હું નજારો આવે છે. મેહુલભાઈ દેખાણા છે થોડાક. અને હવે અહીંથી કેટલા કિલોમીટર છે તો જોવું જોશે હજી. ભાઈ એક ભાઈને મેં પૂછ્યું હતું કાંઈ દરિયો કેટલો છે તે ભાઈ કીધું આ દરિયો જ નથી કે આ છે ને આમાં મીઠું બનાવવાનો ખારો છે આ બધોય. આ તો વરસાદના લીધે છે ને પાણી ભરાવો થયો છે. પછી છે ને પાછા મોટરથી પાણીથી ખાલી કરશે ને પછી આમાં મીઠું બને છે આખા બધામાં. આ બધું છે ને મીઠુંનું છે. તો નજારો જ કાંક અલગ છે. આવી ગયા છે સાંજ અને હજી અહીંથી છે ને મેપમાં 18 કિલોમીટર બતાવે અને બોર્ડમાં 12 કિલોમીટર બતાવે. તો ખબર નથી કેટલા કિલોમીટર છે. જલ્દી જઈએ ને દી પણ હાથમાં આવી ગયો છે. તો છે ને ફટાફટ છે ને દ્વારકા પહોંચીએ ને પછી વાત કરીએ નકર રાત થઈ જશે અહીંયા. ને દ્વારકા હજી અહીંથી 5 કિલોમીટર છે. હજી ને આજે મારા રૂમની પણ વ્યવસ્થા કરવાની છે. મસરાઈ બહુ જ છે. તો વ્હાઈટ ચશ્મા પહેરી લીધા છે અને આવી રીતના છે રસ્તો.
રેલવે સ્ટેશન પહોંચી ગયો છું અને આ ભાઈ સાથે મુલાકાત થઈ છે, જય દ્વારકાધીશ. અને થોડીક વાર આરામ કરશું. કેમ છે ભાઈ, શાંતિ ને? એકદમ શાંતિ ભાઈ. તો અમને મળીને અમને આનંદ થયો. એમ ને? આપણા જે કોળી સમાજના દીકરા છે જે ભારત ભ્રમણ કરે છે એ ગર્વ લેવાની વાત છે. બરાબર. ભાઈ સાથે પણ મળીને મને બહુ જ સારું લાગ્યું. અને તો ભાઈ અમે પહોંચી ગયા છે કોળી સમાજની વાડીમાં. તો આ છે કોળી સમાજની વાડી અને અમે ફ્રેશ પણ થઈ ગયા છે. તો નાહી ધોઈને વાડી ખાવા જઈએ છીએ અને ખાઈને પછી આરામ કરશું. તો જમવામાં છે શેણા અને બટેટા, દાળ, પનીર ટીકા, દાળ ભાત ને રોટલી. તો ચાલો જમી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર કરો. અને હવે અમે થાકી ગયા છે તો હુઈ જઈએ ને સવારમાં મળીએ. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.